વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ અને સાંસ્કૃતિક વારસા વિશે જાગૃતિ લાવવાનો છે। આ ખાસ દિવસે બીકે ન્યૂઝની ટીમે ધાનેરા તાલુકાના દાખા ગામની મુલાકાત લીધી અને આશરે 1500 વર્ષ જૂના ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો। ગામના વડીલો અને શિક્ષિત લોકોના જણાવ્યા અનુસાર ધાનેરા પહેલા દાખા ગામની સ્થાપના થઈ હતી। લગભગ 500 વર્ષ પહેલા આ ગામમાં દેવડા સોલંકી રાજાઓનું શાસન હતું। તે સમયે રાજાઓ જે જગ્યા પર બેસીને રાજ્યનો વહીવટ કરતા હતા તે કોટડીવાળી જગ્યા આજે પણ ગઢના નામે ઓળખાય છે અને ગામના સૌથી ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલી છે। વડીલો એમ પણ જણાવે છે કે ગઢ ખાતે આવેલું મંદિર દેવડા રાજાઓએ જ બંધાવ્યું હતું, જે આજે પણ હયાત છે અને ગામના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ અંગે વધુ માહિતી આપતા દાખા ગામના પૂર્વ શિક્ષક શ્રી વિષ્ણુભાઈ ત્રિવેદીએ ગઢની વર્ષો જૂની જગ્યા વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી। શ્રી વિષ્ણુભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આ ગઢ એ અમારા ગામનો એક જીવંત ઇતિહાસ છે। તે દેવડા સોલંકી રાજાઓના શાસનકાળથી સાક્ષી પૂરે છે। આ જગ્યા અને મંદિર અમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। ધાનેરા સહિત સમગ્ર વિશ્વ અને ભારતના ઘણા ખૂણાઓમાં આવો વર્ષો જૂનો વારસો દરબાયેલો છે। નવી પેઢી પોતાના ઇતિહાસને સમજી શકે તે માટે ગામ અને શહેરના ઇતિહાસને ઉજાગર કરવો ખૂબ જ જરૂરી છે। વર્ષો પહેલાં તે સમયના રાજાઓ કેવી રીતે રાજ કરતા હતા અને રહેણાંક વિસ્તારોનું બાંધકામ કેવું હતું તે જાણવું આજની પેઢી માટે પ્રેરણાદાયી બની શકે છે। આ જ ઉદ્દેશ્ય સાથે આ વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। આજે દાખા ગામની જો વાત કરવામાં આવે તો દાખા ગામ એ 1500 વર્ષ પહેલાં વસેલું ગામ છે। દાખા ગામની અંદર 500 વર્ષ પહેલાં દેવડાઓનું રાજ ચાલતું હતું અને એ દેવડાના રાજાઓને છેલ્લા જે સંભાળતા હતા વારસદાર એમને સંતાન ન હતું અને એ સંતાન ન હોવાના કારણે કોઈ એમના કુટુંબમાં બોલાચાલી થયેલી અને મેણું મારેલું, એટલે જે માજી હતા એ એમને આ વારસદાર બધું નવાબ સરકારને વહીવટ આપી દીધેલો અને ત્યાર પછી જે ત્યાં વસતા હતા દેવડા લોકો એ જુદા જુદા ગામમાં જઈને વસ્યા। કોઈ આજુબાજુના ગામડામાં, કોઈ મીંછીવાડી વસ્યા, કોઈ ચારડા વસ્યા, એવા જુદા જુદા ગામોમાં જઈ અને વસ્યા। આજે જે ગઢ છે એ જૂનામાં જૂનો ગઢ છે અને ત્યાં કોટડી હતી અને એ દેવડા ત્યાં બેસી અને એમનો વહીવટ ચાલતો હતો। રાજા ત્યાં બેસીને દેવડા સરકાર ત્યાં વહીવટ ચલાવતી હતી અને ત્યાં આજે પણ જો ખોદકામ કરવામાં આવે તો ઈંટો અત્યારે પણ નીકળે છે અને એ હાલ ત્યાં ખેટલા બાપજીનું મંદિર બનાવેલું છે અને જે આસ્થાનું કેન્દ્ર છે કે દરેક જાતિ જ્યારે લગ્ન કરે ત્યારે પણ ત્યાં નમવા માટે આવે છે અને બાળકના જન્મ પછી પણ જાર ભરથાર કરવા માટે તમામ કોમ ત્યાં ખેટલા બાપજીને આજે આવે છે। ત્યાર પછી ત્યાં જે વસ્તી હતી એમાં જૈનોની વસ્તી વધારે હતી